ઠેલા મારા વાલા શિક્ષક મિત્રો, આ તાલીમ જે છે દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ અને આ તાલીમનું નામ આપણે રાખેલું છે કર્મયોગી તાલીમ. પણ તમારામાંથી કેટલા એવા લોકો છે કે જેને કર્મયોગ એટલે શું એની સાચી સમજણ છે? હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કર્મયોગ વિશે એટલી બધી ખોટી સમજ સમાજમાં છે કે મને એમ થયું કે આ એક કલાક દરમિયાન આપણે થોડી કર્મયોગ વિશેની સાચી વાતો કરીએ. મિત્રો, કર્મયોગ મોટાભાગના લોકો એવું માને છે કે કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા વગર કામ કરવું એનું નામ કર્મયોગ. પણ તમે બધા વિચારો કે શું આ કર્મયોગ હોય તો આપણે સૌ જે પગાર લઈને કામ કરીએ છીએ એ બધા શું કર્મયોગ કરીએ છીએ? તો તમે કહેશો કે ના, તો પછી કર્મયોગ કરવો શક્ય છે ખરો? તો આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે હું અહીં ઉપસ્થિત છું. આપ સૌને હું થોડી સમજ આપવા માગું છું. મિત્રો, બિલકુલ પ્રકાર ફળની અપેક્ષા વગર કામ કરવું એ આજના જમાનામાં કોઈ માટે શક્ય નથી હોતું. આમ છતાં પણ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કર્મયોગની એવી સરસ સમજણ આપેલી છે કે જેમાં માણસ પોતાના ધંધા વ્યવસાયમાં રહીને પણ કર્મયોગ કરી શકે. અને આ કર્મયોગ જે ભગવદ્ ગીતામાં અલગ અલગ જગ્યાએ જેનો ઉલ્લેખ કરેલો છે એનું સમન્વય કરીને મેં 6 કર્મયોગના સિદ્ધાંતો તૈયાર કરેલા છે આપ સૌની સમજણ માટે. તો આજે હું આ 6 કર્મયોગના સિદ્ધાંતો વિશે આપ સૌને વાત કરવા માગું છું. પણ મિત્રો, એ પહેલાં આપણે સમજી લઈએ કે કર્મયોગ કરવાથી આપને અને મને શું ફાયદો? મિત્રો, કર્મયોગ કરવાથી જીવનમાં જે સુખ અને સાત્વિક સંતોષનો અનુભવ તમે અને હું કરી શકી એ અદ્વિતીય છે, અવર્ણનીય છે. એક એવો સંતોષની પ્રાપ્તિ આપણને થાય છે કે જેનાથી આપણું જીવન સુખમય અને ઉન્નત બને છે. આ વસ્તુની અનુભૂતિ ઘણા લોકોએ કરેલી છે અને મને શ્રદ્ધા છે કે તમારામાંથી કેટલાય એવા કર્મયોગીઓ હશે કે જે 6 સિદ્ધાંતોની હું વાત કરું છું એ પૈકીના કમસે કમ 2, 3, 4 સિદ્ધાંતોનો તો અમલ કરતા જ હશે. અને એ અમલ કરવાને કારણે એમના જીવનમાં સુખ અને શાંતિ જરૂર એમને પ્રાપ્ત થયા હશે. તો કર્મયોગ શા માટે? એ વસ્તુ બાબતમાં આપણે બહુ જ ક્લિયર થઈએ કે કર્મયોગ એટલા માટે કે આપણને જીવનમાં સુખ જોઈએ છે. જે વ્યક્તિ કર્મયોગી હોય એના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવે જ નહીં, એ સુખમય જ રહે. જે વ્યક્તિ કર્મયોગી હોય એ હંમેશા આનંદિત જ રહે. જે વ્યક્તિ કર્મયોગી હોય એ કોઈ દિવસ ચિંતામાં, એન્ઝાયટીમાં કે ડિપ્રેશનમાં ન જીવે. તો મિત્રો, આ જે આજકાલના જમાનાના મોડર્ન બીમારીઓ છે, ડિપ્રેશન, એન્ઝાયટી, એમાંથી પણ બહાર નીકળવા માટેનો આ ઉપાય છે કર્મયોગ. અને એક એવા સુંદર સિદ્ધાંતોવાળો આ વિષય છે કર્મયોગનો કે જેને કારણે દુનિયાને આપણે સૌ સાથે મળીને એક સ્વર્ગ પણ બનાવી શકીએ. તો મિત્રો, હું શરૂઆત કરીશ કર્મયોગના 6 સિદ્ધાંતોની આપ સૌને વાત કરવાની. આપ સૌ જો ઈચ્છો તો આપ સૌની નોટબુકમાં આ 6 સિદ્ધાંતો ટૂંકમાં લખી રાખજો. કમસે કમ એના ટોપિક તો લખી જ રાખજો. અને ત્યાર પછી નિરાતે સાંજે ઘરે જઈને એના વિશે થોડો વિચાર મંથન તમારા મનમાં કરશો. મિત્રો, કર્મયોગ કરવો શક્ય છે. સકામ પ્રવૃત્તિ સાથે પણ કર્મયોગ કરવો શક્ય છે. કર્મયોગ એ એક પ્રકારનું જીવન પ્રત્યેનું વલણ છે. આપણે સૌએ કેવી રીતે કામ કરવું કે જેને કારણે જે કંઈ કામ કરીએ એ કર્મયોગ બની જાય. આ એક જીવન પ્રત્યેનું વલણ છે. ઇટ ઇઝ એન એટીટ્યુડ ઓફ લાઈફ. આ કર્મયોગના જે 6 સિદ્ધાંતો છે મિત્રો, એનો સૌથી પહેલા સિદ્ધાંતની હું આપને વાત કરીશ. પ્રથમ સિદ્ધાંત કર્મયોગનો,
અને પ્રથમ સિદ્ધાંત એ છે કે તમે જે કંઈ કામ કરો એ ધર્મનું અતિક્રમણ કરીને નહીં કરવાનું. ધર્મ એટલે શું મિત્રો? ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ આ ધર્મ નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં ધર્મનો એક બહુ ઊંડો અર્થ કરેલો છે. ધર્મ મીન્સ સ્વધર્મ. સ્વધર્મ મીન્સ પોતાની ડ્યુટી કે જે સમાજના બંધનો નિયમોને રહીને કરવામાં આવેલી છે એનું નામ ધર્મ. તો ધર્મનું અતિક્રમણ ન કરવું એનો અર્થ એવો થયો કે સમાજમાં જે સ્વીકૃત કોડ ઓફ કન્ડક્ટ છે, સમાજે જે સ્વીકારેલો સોશિયો એથિકલ કોડ ઓફ કન્ડક્ટ છે કે જે દરેક સોસાયટીમાં હોય છે, એ કોડ ઓફ કન્ડક્ટને વળગીને આપણે કામગીરી કરવાની. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ હું તો મોટો આશ્રમ બનાવીશ, લોકોની સેવા કરીશ, અન્ન ક્ષેત્ર ખોલાવીશ, અને એ અન્ન ક્ષેત્ર ખોલવા માટેના પૈસા જો કોઈ વ્યક્તિ કોઈ કાળાબજારિયા પાસેથી લાવે અથવા તો પોતે પોતાના ધંધામાં કાળાબજાર કરીને સરકારને છેતરીને ઇન્કમ ટેક્સની ચોરી કરીને જો એ અન્ન ક્ષેત્ર કરે તો એ કર્મયોગ નથી મિત્રો. અને આ સોશિયો એથિકલ કોડ ઓફ કન્ડક્ટ કેવી રીતે સમજવો? દરેક સમાજ માટેનો એ અલગ અલગ હોય એવું આપ માનો છો કે દરેક સમાજમાં સેમ હોય? મિત્રો આમાં થોડી સમજણ આપી દઉં કે જો આપને બીજી કોઈ વાતની ખબર ન પડે તો આ એક વાક્ય યાદ રાખજો કે જે વસ્તુ આપણે બીજાને ઈચ્છતા નથી કે આપણને કરે, આપણી સાથે એવો વ્યવહાર કરે, એવો વ્યવહાર આપણે બીજા સાથે ન કરવો. એનું નામ સોશિયો એથિકલ કોડ ઓફ કન્ડક્ટ, ધર્મ. જો હું એમ ઈચ્છું કે મારી સાથે કોઈ છેતરપિંડી ન કરે તો મારે પણ કોઈ સાથે છેતરપિંડી નહીં કરવાની. જો હું ઈચ્છું કે મારી સાથે કોઈ ગુસ્સો ન કરે, મને મારા બોસ કોઈ દિવસ ખીજાય નહીં, તો મારો પણ એ ધર્મ છે કે હું પણ મારા સબોર્ડિનેટ સાથે એ જ પ્રકારનો વ્યવહાર કરું. તો આ એક સિમ્પલ ડેફિનેશન છે સોશિયો એથિકલ કોડ ઓફ કન્ડક્ટ માટેની. હું જો એમ ઈચ્છું કે કોઈ બહારના માણસો આવીને મારા ઘર ઉપર ચડાઈ ન કરે, મારા ઘરમાં ચોરી ન કરે, તો આપણી પણ એ ફરજ છે કે આપણે બીજાના ઘરમાં ચોરી નહીં કરવાની. તો આ પ્રકારનો જે ધર્મ સ્થાપિત છે દરેક સમાજમાં, દરેક સમાજનો પોતાનો કોડ ઓફ કન્ડક્ટ હોય, એક વ્યવહાર માટેની એક સમજ હોય, અને એ સમજને વળગીને આપણે કોઈ પણ કાર્ય કરવું એ પહેલામાં પહેલો અને સૌથી મૂળભૂત કર્મયોગનો સિદ્ધાંત છે. ધર્મને વળગી રહીને જ કામ કરવાનું. ધર્મ મીન્સ કોઈ રિલિજન નહીં, ધર્મ મીન્સ કોડ ઓફ કન્ડક્ટ ઓફ ધ સોસાયટી. મિત્રો આ આશા રાખું કે આપ પહેલો સિદ્ધાંત બરાબર સમજી ગયા છો. મિત્રો આ એક ફંડામેન્ટલ અને બેઝિક બેર મિનિમમ જરૂરિયાત છે કોઈ પણ કર્મને કર્મયોગ બનાવવા માટેની. અને જો એ જરૂરિયાતનો ભંગ થતો હોય તો ગમે તેટલું સુંદર કર્મ હોય તો પણ એ કર્મયોગ કહેવાશે નહીં. અને એટલા માટે આનું ખાસ મહત્વ છે. પછી હવે આપણે વાત કરીએ બીજા સિદ્ધાંતની કર્મયોગના. મિત્રો કર્મયોગનો બીજો સિદ્ધાંત એવો છે કે તમે જે કંઈ રોલ સમાજમાં સ્વીકારેલ છે એ રોલ તમે એવી રીતે ભજવો કે જે શ્રેષ્ઠતમ રીતે તમે તમારો રોલ ભજવો એ બહુ અગત્યનું છે, અને એનું નામ જ કર્મયોગા. અને એને માટે ભગવદ્ ગીતામાં જે સૂત્ર છે, આપ સૌ શિક્ષક મિત્રો છો એટલે કદાચ આ વસ્તુ તમે સાંભળી પણ હશે. યોગ કર્મશુ કૌશલમ, એફિશિયન્સી ઇન વન્સ ઓન વર્ક ઇઝ યોગ. પોતાના કામમાં કાર્યદક્ષતા, શ્રેષ્ઠતમતા એ જ યોગ છે, એવું ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એક જગ્યાએ કહ્યું છે. આનો અર્થ એવો થયો મિત્રો કે જે કંઈ વસ્તુ આપણે કરીએ ડે ટુ ડે વ્યવહારમાં, તમે જો શિક્ષક તરીકેનો રોલ સ્વીકારેલો હોય તો એ શિક્ષક તરીકેની તમારી જવાબદારી તમે કેટલી કાર્યદક્ષતાથી બજાવો છો એનાથી કર્મયોગ કરો છો કે નહીં એ ડિસાઇડ થશે. તમે કયો રોલ ભજવો છો એ અગત્યનું નથી, તમે કોઈ પણ રોલને કેવી રીતે ભજવો છો એ વધારે અગત્યનું છે. કોઈ એક સ્વીપર છે, એ પોતે એટલું સુંદર રીતે પોતાનું કામ કરતો હોય કે એ કદાચ મહાન કર્મયોગી કહેવાય, અને એની સામે એક આઈએએસ અધિકારી છે કે જે પોતાના કામને નિગ્લેક્ટ કરતા હોય તો એ ઓછો કર્મયોગી ગણાશે.
એટલે શું છે, કોણ છે એ મહત્ત્વનું નથી, પરંતુ કેવી રીતે આપણે કામ કરીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. અને આ માટેનું ટેસ્ટ શું મિત્રો, કે તમે કાર્યદક્ષતાથી કામ કરો છો કે નહીં? એ માટેનો ટેસ્ટ એ છે મિત્રો કે આખી ઓફિસમાં તમારા સિવાય કોઈ વ્યક્તિ તમને જોવાવાળું ન હોય, અને છતાં પણ તમે તમારું કામ વ્યવસ્થિત રીતે કાર્યદક્ષતાથી જો કરતા હો તો એ કર્મયોગ કર્યો કહેવાય. કોઈ વ્યક્તિ જોવાવાળું ન હોય છતાં પણ આપણે આપણું કામ બરાબર રીતે કરતા હોઈએ, ઈશ્વરનો ડર રાખીને. ડર પણ રાખવાની જરૂર નથી ઈશ્વરની. ઈશ્વરે આપણને એક પ્રકારનું સુંદર વાતાવરણ આપેલું છે અને એક પ્રકારનો યોગ આપેલો છે, કર્મયોગ, કે જે કરવાથી આપણે સંતોષની પ્રાપ્તિ કરી શકીએ એમ છીએ. તો શા માટે એ ન કરવું? આમ પણ આપ સૌ જોજો કે કોઈ વ્યક્તિ ખાલી બેસી શકતો નથી એક મિનિટ માટે પણ. ભગવદ્ ગીતામાં પણ એવું એક જગ્યાએ કહ્યું છે ભગવાન કૃષ્ણએ કે કોઈ વ્યક્તિ એક ક્ષણ માટે પણ ખાલી બેસી શકતો નથી. અને જો એ સત્ય હોય તો શા માટે આપણે એવું કામ ન કરવું અને એટલી કાર્યદક્ષતાથી ન કરવું કે જેને કારણે આપણને સંતોષની ઊંડી લાગણી ઉત્પન્ન થાય આપણા મનમાં? તો મિત્રો, જે કોઈ રોલ તમે બજાવો છો, પછી એ રોલ અનેક પ્રકારના હોય છે. એક રોલ હોય છે તમારો સરકારમાં જે તમે ફરજ બજાવો છો એ રોલ છે શિક્ષક તરીકેનો. આ ઉપરાંત સમાજમાં પણ તમારા કેટલાક રોલ છે, ફેમિલીમાં કેટલાક રોલ છે. એક પતિ તરીકેનો રોલ છે, એક પત્ની તરીકેનો રોલ છે. એ રીતે સમાજના એક નાગરિક તરીકેનો તમારો રોલ છે. અને આ બધા અલગ અલગ રોલ જે તમે સ્વીકારેલા છે, પછી પતિ તરીકેનો હોય કે પત્ની તરીકેનો, એ તમે સ્વીકારેલો રોલ છે. તમને કોઈ કહ્યું હતું કે ભાઈ તમે લગ્ન કરો, પણ જો લગ્ન કર્યા તો પતિ અથવા પત્ની તરીકેનો તમારો જે રોલ છે એ પણ આપણે શ્રેષ્ઠતમ રીતે બજાવવાનો છે. જે રીતે નાટકમાં કે સિનેમામાં જે એક્ટરને જે રોલ આપવામાં આવે એ શ્રેષ્ઠતમ રીતે બજાવે ત્યારે એ દીપી ઉઠે છે અને ત્યારે ઓડિયન્સ તાલી પાડે છે. એમ આ જીવનના નાટકમાં આપણને જે રોલ ભગવાને આપેલો છે, અલગ અલગ રોલ આપેલા છે, એ બધા રોલ આપણે સુંદર રીતે ભજવવાના હોય છે. અને એ જ કર્મયોગ છે. તો આ એક અગત્યનો મુદ્દો છે. આપ સૌ જરા, અને એક બીજી વસ્તુ પણ મિત્રો યાદ રાખજો કે જે કંઈ રોલ તમે ભજવો એ બેલેન્સ રીતે ભજવજો. અમે એવું નથી કહેતા કે તમે એક શિક્ષક છો તો સવારના 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કામ કરો સ્કૂલમાં. બિલકુલ નહીં. તમારો ફેમિલી તરીકેનો રોલ પણ એટલો જ અગત્યનો છે, પિતા તરીકેનો. તમે ઘરે પણ જાઓ, સ્વસ્થ રહો, તમે યોગ કરો, એક્સરસાઇઝ કરો, એમાં સમય ફાળવો, તમારા કુટુંબની સંભાળ લો, સમાજની પણ સંભાળ લો. પણ એટ ધ સેમ ટાઈમ જે સમય સરકારને તમે આપો એ સમય દરમિયાન તમે 1 મિનિટની પણ ચૂક કર્યા વગર તમારું શ્રેષ્ઠતમ પરફોર્મન્સ આપો. અને એ જ કર્મયોગ છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ હું મારા મા બાપની સંભાળ રાખી શકું એમ નથી કારણ કે મારે કામનો બોજો છે, તો એ પોતાનો રોલ બરાબર ભજવી નથી રહ્યો. ભગવાને તમને જો પુત્ર બનાવ્યો હોય, મા બાપ આપ્યા હોય, તો એની સેવા કરવી જ જોઈએ અને એમની સંભાળ રાખવી જ જોઈએ. તમે એક રોલ વધુ ભજવો અને બીજો રોલ ઓછો ભજવો તો એ કર્મયોગ નથી. માટે કર્મયોગમાં તમને જે રોલ મળેલો છે એ રોલ ભજવો અને એમાં પણ બેલેન્સ રાખો. દરેક પ્રકારના જે જુદા જુદા પ્રકારના રોલ છે એ રોલ વચ્ચેનું એક સમન્વય રાખો, એક બેલેન્સ રાખો. તો મિત્રો, આ બીજો સિદ્ધાંતની આપણે વાત કરી કે જે કંઈ ભાગ આપણે ભજવીએ છીએ એ ભાગ શ્રેષ્ઠતમ રીતે જાન દઈને, દિલો જાનથી આપણે આપણી મહેનત કરીને, માઇન્ડ અપ્લાય કરીને, અને એક પણ ક્ષણની આળસ કર્યા સિવાય આપણે આપણો રોલ બજાવીએ, એનું નામ છે કર્મયોગ. મિત્રો, આશા રાખું કે પ્રથમ અને દ્વિતીય સિદ્ધાંત આપ સૌને સમજાઈ ગયો. હવે મિત્રો આપણે વાત કરીએ ત્રીજા સિદ્ધાંતની, કર્મયોગના. અને એ ત્રીજો સિદ્ધાંત એવો છે કે તમે જ્યારે પણ કંઈ કામ કરો ત્યારે એ વર્તમાનમાં હાથ ઉપર રહેલા કામ ઉપર પૂરેપૂરું ધ્યાન આપો અને એ કામ કરતી વખતે ભવિષ્યનો અથવા તો પરિણામનો બિલકુલ વિચાર ન કરો. તમને જે કંઈ કામ આપેલું છે એ કામ કરતી વખતે પરિણામનો વિચાર જો કરીએ તો કર્મ પણ બગડે છે.
તમને એક દાખલો આપું મિત્રો. સચિન તેંડુલકર ક્રિકેટ રમતી વખતે દર મિનિટે જો સ્કોરબોર્ડ ઉપર નજર જતી હોય એની, એ સ્કોરબોર્ડ ઉપર એની નજર જો જાય દર મિનિટે, તો એની ગેમ સુધરશે કે બગડશે? વિચાર કરો આપ મિત્રો. એ જ રીતે કોઈ વ્યક્તિ જ્યારે કામ કરે છે અથવા તો એક સ્ટુડન્ટ છે એ ભણે છે, ત્યારે જો એમ વિચાર કરે કે મારે કેટલા માર્ક આવશે, કેટલા માર્ક આવશે, 72% આવશે, 75% આવશે, તો એ માર્કનો વિચાર કર્મ કરતી વખતે નથી કરવાનો. એ રીતે એક શિક્ષક જ્યારે કામ કરે છે, ખૂબ સુંદર આયોજન કરે છે પોતાની શાળા માટે, ખૂબ સુંદર મહેનત પોતાના છોકરાઓને ભણાવે છે, ત્યારે એના મનમાં જો એવી પ્રકારની કલ્પના હોય કે આમ કરવાથી મને મોટો સરકારનો એવોર્ડ મળશે શ્રેષ્ઠ શિક્ષકનો, તો એ કર્મયોગ નથી. કામ કરતી વખતે જે એક્ટિવિટી આપણા હાથમાં છે એ એક્ટિવિટીનો જ વિચાર કરવાનો, ફળનો વિચાર નહીં. એનો અર્થ એવો નથી મિત્રો કે ફળ નથી આવતું. જેમ તમે એક દડો અહીંથી સામે ફેંકો દિવાલ ઉપર, અને જેટલા ફોર્સથી દડો ફેંક્યો હશે એટલા જ ફોર્સથી દડો પાછો આવે છે. એ જ રીતે તમે જે કંઈ કામ કરશો એનું ફળ તમને અચૂક મળવાનું છે. એ તો બિલકુલ નિર્વિવાદ વાત છે. કોઈ કાર્ય ફળ વગરનું રહેતું જ નથી. જો ખરાબ કામ કર્યું હશે તો એનું ખરાબ ફળ પણ મેળા વગર નથી રહેતું, અને જો સારું કામ કર્યું હશે તો સારું કામનું ફળ મેળા વગર નથી રહેતું. પરંતુ એ ફળની અપેક્ષા સાથે જો તમે કામ કરશો તો કામની ગુણવત્તા ઉપર અવળી અસર થશે. અને એટલા માટે કામ કરતી વખતે માત્ર એ કામ ઉપર ધ્યાન આપવાનું છે, નહીં કે એના ફળ ઉપર. ફળ ગમે તે હોય. તો આ એક બહુ અગત્યનો પોઈન્ટ છે. કામ કરતી વખતે કામ ઉપર ધ્યાન આપવાનું, નહીં કે ફળ ઉપર. જો સચિન તેંડુલકર જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે એવો લક્ષ્યાંક નક્કી કરીને જાય કે ના, મારે ગમે એમ થાય પણ 100 રન બનાવવા જાય. આજે તો સેન્ચુરી બનાવી છે, તો કદાચ એવું પણ બને કે 0 રનમાં આઉટ થઈને બહાર આવી જાય. કારણ શું? કારણ કે એના મગજ ઉપર પરફોર્મન્સ માટેનું પ્રેશર છે, અને એને કારણે આ વસ્તુ થવાની સંભાવના છે. પણ એને માટેનો તો ગોલ એક જ હોય કે ના, આજે હું મારું શ્રેષ્ઠતમ પરફોર્મન્સ કરીશ, દરેક બોલ ઉપર હું ધ્યાન આપીશ, અને દરેક બોલ મારા માટે ઈશ્વર છે, અને એ દરેક બોલને હું સારી રીતે રમીશ. અને જો આ પ્રકારની લાગણી સાથે રમે તો 100 રન કરવા કદાચ અસંભવ નથી એને માટે. તો આ વાત થઈ કામના પરફોર્મન્સની. કોન્સન્ટ્રેશન ઓન ધ પરફોર્મન્સ રાધર દેન ઓન ધ રિઝલ્ટ્સ. પરિણામ ઉપર નહીં, પરંતુ કામ ઉપર ધ્યાન આપવાની વાત છે. મિત્રો, ઘણા લોકો એમ કે જો આપણે ફળની વિચાર કર્યા વગર જ કોઈ કામ કરીએ તો એ અવિચારી પગલું ન ગણાય. ના મિત્રો, એવું નથી. પ્લાનિંગ, ફોર એક્ઝામ્પલ, પ્લાનિંગ તો કરવું જ પડે. આપણે ક્યાં જવા માગીએ છીએ, આપણે શું કરવા માગીએ છીએ, આપણે શું સિદ્ધ કરવું છે. આ જે પ્રવૃત્તિ છે એ ફળની અપેક્ષા રાખવાની પ્રવૃત્તિ નથી. આ પ્રવૃત્તિ છે ગોલ સેટિંગ માટેની અથવા તો પ્લાનિંગની એક્ટિવિટી છે. અને આયોજનની એક્ટિવિટી એ વર્તમાનની એક્ટિવિટી છે, એ ભવિષ્યની એક્ટિવિટી નથી. હું વર્તમાનમાં બેઠો છું, મારી પાસે એક પ્લાન ઓફ એક્શન છે જેના વિશે હું વિચારણા કરું છું, હું મારા ગોલ નક્કી કરું છું. એ પ્લાનિંગની એક્ટિવિટી છે. અને એટલા માટે એ એક્ટિવિટી પણ હું દિલ દઈને બરાબર સારી રીતે વિચારીને બધા સત્યોને ધ્યાને લઈને હું કરું તો એમાં પણ મને સફળતા મળે, પ્લાનિંગ સારું બને. તો આ પ્લાનિંગ તો કરવું જ પડે. પણ એટ ધ સેમ ટાઈમ પ્લાનિંગ કર્યા પછી જ્યારે તમે એક્શનમાં કૂદી પડો ત્યારે તમારે એવોર્ડનો ન વિચાર કરવાનો, કે ન વિચાર કરવાનો કોઈ એપ્રિશિએશનનો, કે મને આમ કરવાથી કોઈ એપ્રિશિએટ કરશે, એ કોઈ વિચાર નહીં કરવાનો. તમે જે કંઈ કર્મ કરશો એ જેદી તેદી દીપી જ ઉઠશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે રીતે દડો પાછો આવવાનો છે એ જ એટલી જ સત્યતા છે કે કોઈ કર્મ એડે જતું જ નથી આ દુનિયામાં. તો પછી આપણે શેની ચિંતા કરવાની? તો પછી મારા કામની ઉપર હું શું કામ ધ્યાન ના આપું પરિણામને બદલે? આજકાલ જે વિદ્યાર્થીઓ છે એન્ઝાયટીમાં પડી જાય છે, અને પરિણામનો જ્યારે વિચાર કરે, પરિણામનો પ્રેશર જ્યારે એના મન ઉપર આવે છે ત્યારે એનું પરફોર્મન્સ શ્રેષ્ઠતમ નથી હોતું.
માટે વિદ્યાર્થીઓને પણ તમે આ સિદ્ધાંત શીખડાવો. બહુ અગત્યનો સિદ્ધાંત છે. વિદ્યાર્થીઓને તમે એટલું કહો કે ભાઈ આપણે પરફોર્મન્સ કરવું એ આપણું કામ છે, રિઝલ્ટ આપવું એ ભગવાનનું કામ છે. અને એમ કરીને જો તમે એ વસ્તુને લઈ જશો તો મને લાગે છે કે વિદ્યાર્થીઓમાં પણ એક એન્ઝાયટી અને પ્રેશર છે એ ઓછું થશે. મિત્રો, ચોથો સિદ્ધાંત કે આ રીતે ધર્મનું અતિક્રમણ કર્યા વગર શ્રેષ્ઠતમ રીતે કામ કર્યું હોય, તમે વર્તમાન ઉપર જ ધ્યાન આપ્યું હોય, પરિણામની ચિંતા ન કરી હોય, એ બધું કર્યા પછી તમને જે પરિણામ મળશે એ પરિણામને સહર્ષ ભગવાનની પ્રસાદી તરીકે સ્વીકારી લેવું, એ ચોથો સિદ્ધાંત છે કર્મયોગનો. જે કંઈ મળે, તમે ખૂબ મહેનત કરી, પરીક્ષામાં ખૂબ મહેનત કરી અને છતાં પણ તમને ધાર્યું પરિણામ ન મળ્યું તો પણ તમારે સ્વીકારી લેવું પડે. તમે જીવનમાં ખૂબ સારું કામ કર્યું, કર્મયોગ કર્યો અને છતાં તમારા નિજી જીવનમાં તમને થોડું દુઃખ પડ્યું તો એ વસ્તુને પણ સ્વીકારી લેવી પડે. અને એ ભગવાનની પ્રસાદી માનીને એટલા માટે સ્વીકારવાની કે એના ઘણા બધા કારણો છે. મિત્રો, આ વિષય ઉપર હું થોડું વધારે આપને કહીશ. મિત્રો, પહેલું કારણ તો એ છે કે કર્મ ઉપર આપણો પૂરેપૂરો અધિકાર છે, પણ કર્મ પછી જે ફળ મળે છે એ ફળ જે છે એ માત્ર આ જન્મમાં કરેલા કર્મનું ફળ નથી, પરંતુ આપણી જે ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે અનેક જન્મોમાં જે પાછલા જન્મોનું જે કર્મનું ફળ છે એ ઘણી વખત આપણને આ જન્મમાં પણ મળતું હોય છે. તો આપણે એ વસ્તુને સ્વીકારવી પડે અને જે કંઈ રિઝલ્ટ આવે એને સ્વીકાર લેવું પડે. જો તમારી સાથે કંઈ નુકસાન થાય, તમને ધાર્યું પરિણામ ન મળે, તો તમારે એ રીતે જ સ્વીકાર કરવો પડે કે હશે, મારા નસીબમાં નહીં હોય. પણ નસીબ એટલે શું? કર્મનું જ ફળ છે. આ જન્મનું નહીં, પણ કદાચ પાછલા જન્મનું કોઈ લેણું હશે, કંઈ બાકી હશે કે જેને કારણે આપણે આ જન્મમાં એ વસ્તુ આપણી સામે આવી છે. અને એ રીતે જો તમે સ્વીકાર કરશો પરિણામનો, તો તમને જીવનમાં કોઈ દુઃખ નહીં રહે. એ ન સ્વીકાર કરીએ તો એનું શું પરિણામ આવે? એ ન સ્વીકાર કરીએ તો એના કેટલાય દુષ્પરિણામો આવે. હું તમને એક બે દાખલા આપું. કોઈ વ્યક્તિને માન લો એવું કોઈ ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમને કેન્સર છે. હવે એ વ્યક્તિ માનવામાં જ ના આવે એને. એમ કે ના ના, મને શા માટે કેન્સર થાય? મને થાય જ નહીં. ગમે તે હોય પણ મને કેવી રીતે કેન્સર થાય? આ વસ્તુ બને જ નહીં. કાં તો એ ડિનાય કરે અને કાં તો એમ કે જે કેન્સર જે છે એ મતલબ કે રોવા માંડે. માન લો કેન્સરને કારણે એ માણસ છે એ દુઃખી થઈ જાય એકદમ કે ભાઈ વાય મી, મને જ શા માટે ભગવાને પકડ્યો? હું જ મળ્યો આખી દુનિયામાં કે ભાઈ મને આવી બીમારી આપી. તો આ પ્રકારનું દુઃખ કરે અથવા તો ડિનાય કરે. આ બંને વસ્તુથી શું થશે કે કેન્સરને મટાડવામાં ઉપયોગી થશે કે બિનઉપયોગી થશે? તમે મને કહો. બિનઉપયોગી થશે ને. જો વ્યક્તિ સ્વીકારવા માટે તૈયાર નથી કે ભાઈ મને આ વસ્તુ થઈ છે, તો એ ડૉક્ટર પાસે પણ નહીં જાય, એની બરાબર ટ્રીટમેન્ટ પણ નહીં કરાવે, આખો દિવસ દુઃખી થઈને બેસી રહેશે અને એને વધારે સફર કરવાનો વારો આવશે, વધારે સહન કરવાનો વારો આવશે. ખરું કે નહીં? તો મિત્રો, આ એક્સેપ્ટન્સ ઓફ રિઝલ્ટ્સ એ બહુ અગત્યનો પોઈન્ટ છે. જે કંઈ ભગવાને આપ્યું આપણને એ ફળ તરીકે, ભગવાનની પ્રસાદી તરીકે સ્વીકારવું અનિવાર્ય છે. અને જો એ ન સ્વીકારીએ તો જીવનમાં વધુ ને વધુ દુઃખ જ ઉત્પન્ન કરવાના છીએ આપણે, જે કંઈ પરિસ્થિતિ આપણને ભગવાને આપેલી હોય. એક સરસ મજાની વાર્તા તમને કહેવા માગું છું મિત્રો. હું જૂના જમાનામાં આપણે ત્યાં એવા સરસ રાજાઓ હતા અને એના મુનિમો પણ કેટલા ડાયા મુનિમો હતા. કદાચ એક આઈએએસ ઓફિસર તરીકે મને પણ ગર્વ થાય કે આપણા સમાજમાં રાજાઓને સલાહ આપવાવાળા કેવા સરસ મુનિમો હતા એ વખતના. તો એ એક રાજાની એવી સ્ટોરી છે મિત્રો કે જે રાજાના એક મુનિમ હતા. એ મુનિમની લાઈફમાં એવી ફિલોસોફી હતી કે ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે. ઓલ ઇઝ વેલ.
આ એની ફિલોસોફી હતી. ગમે ત્યારે રાજા સાથે બેઠા હોય, કાંઈ પણ વસ્તુ જો સારા ખરાબ સમાચાર આવે તો એક જ વસ્તુ એના મોઢામાંથી નીકળે કે ભગવાન જે કંઈ કરે એ સારા માટે. રાજાને બહુ નવાઈ લાગે ઘણીવાર કે કોઈક વાર મુનિમ સાથે ચર્ચા પણ કરે કે મુનિમજી તમારી આ વાત સાથે હું નથી સહમત થતો. મંત્રી એમના, મુનિમ એટલે મંત્રી, કે તમારી આ વાત સાથે હું સંમત નથી થતો કે જે કંઈ ભગવાન કરે છે સારા માટે થઈને કરે છે. મંત્રી ક્યાં સમય આવે આપને ખ્યાલ આવી જશે, પરંતુ આ હકીકત છે અને આપણે માનવી જ પડે. રાજા કે ભલે ત્યારે. મિત્રો, એક વખત એવું થયું કે રાજા અને મંત્રી અને એનો આખો કાફલો જંગલમાં શિકાર માટે ગયા. અને જંગલમાં જ્યારે શિકાર માટે ગયા ત્યારે એવું બન્યું કે કંઈક એવું વસ્તુ બની કે જેને કારણે રાજાની એક આંગળી કપાઈ ગઈ. રાજાની આંગળી કપાઈ ગઈ છતાં પણ મુનિમજીના મોઢામાંથી એ જ શબ્દ નીકળી ગયા કે હશે ભગવાન જે કંઈ કરે તે સારા માટે. અને એ શબ્દ નીકળ્યા એટલે રાજાને ખૂબ ગુસ્સો આવ્યો, ખૂબ જ ગુસ્સો આવી ગયો. એને એમ થયું કે આ મંત્રી અક્કલ વગરનો છે. મારો અહીંયા અંગૂઠો, મારી આંગળી કપાઈ ગઈ છે અને મંત્રી એમ કહે છે કે જે કંઈ થાય તે સારા માટે. એટલો બધો ગુસ્સો આવ્યો રાજાને કે એણે તરત જ હુકમ કર્યો કે જાઓ આ મંત્રીને જેલમાં પૂરી દો. અને રાજાના જે સેવકો છે એને કોઈ છૂટકો જ નથી. તો રાજાના સેવકોએ મંત્રીને જેલમાં પૂરી દીધો અને ત્યારબાદ રાજા પછી શિકારમાં આગળ વધો. થોડો વખત માટે આગળ જાય છે. ત્યાં આગળ એવું બને છે કે શિકાર કરતા 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 રાજા જે છે એ પોતાની પાર્ટીથી અલગ થઈ ગયો, ભૂલથી એક અલગ માર્ગે ચડી ગયો, પોતાનો રસ્તો ભૂલી ગયો રાજા, અને બાકીની બધી પાર્ટી પાછળ રહી ગઈ. અને રાજાને ક્યાંય રસ્તો જડે નહીં, જંગલમાં ખોવાઈ ગયા. અને દરમિયાન એવું બન્યું કે ત્યાંમાં જંગલના જે સ્થાનિક આદિવાસી લોકો છે એ આદિવાસી લોકોએ રાજાને જોયો. અને 4-5 જણ જે આદિવાસી લોકો હતા એ લોકોએ કોઈ દિવસ સંસ્કૃતિના માણસોને કોઈ દિવસ જોયા જ નહોતા ત્યાં આગળ, એટલું ગાઢ જંગલ હતું. અને એ લોકોએ રાજાને જોઈને પકડી લીધો. એને પકડી અને પોતાના જે આદિવાસી પ્રજાના જે રાજા હોય, જે ટ્રાઇબલ કિંગ હોય, એ પોતાના જે મુખિયા હોય એ મુખિયા પાસે લઈ ગયા. મુખિયાને જઈને કહે છે કે મુખિયાજી, આપે જે ઈચ્છા પ્રદર્શિત કરેલી અમે લાવ્યા છીએ એને પકડીને. આપે એવી ઈચ્છા પ્રદર્શિત કરેલી કે આપણે યજ્ઞમાં એક નરબલીનું બલિદાન આપવાનું છે, તો આ નરબલી તરીકે અમે આ માણસને પકડીને લાવ્યા છીએ. આપ આજ્ઞા કરો કે આને બલિ તરીકે આપણે ચડાવીએ. રાજા ખુશ થઈ ગયા એના સેવકોથી. અને રાજાએ હુકમ કર્યો એના વૈદ્ય વગેરે જે ડૉક્ટર જે એ પ્રજાના હોય, વૈદ્ય લોકો, કે આપ સૌ ચકાસો, આ વ્યક્તિને ચકાસી લો કે આ વ્યક્તિ બલિ બનવાને લાયક છે કે નહીં યજ્ઞ માટે. અને જ્યારે આ ડૉક્ટરોએ, વૈદ્ય લોકોએ જ્યારે રાજાની તપાસ કરી શરીરની, ત્યારે એમણે કહ્યું કે રાજાજી, આને તો એક આંગળી છે નહીં, એક આંગળી કપાઈ ગયેલી છે. અને આપણા ધર્મ પ્રમાણે, આપણા શાસ્ત્ર પ્રમાણે સર્વાંગ સંપૂર્ણ કોઈ પણ ખોટ વગરનો વ્યક્તિ હોય એનું જ બલિ ચડી શકે, એટલે આ વ્યક્તિ કામમાં આવે એમ છે નહીં આપણને. તો પછી ટ્રાઇબલના રાજાને એમ થયું કે હવે આ માણસ કામમાં આવે એમ નથી, તો એને રાખીને શું કરવું? એટલે એમણે એમ કહ્યું કે તો પછી એમને છોડી મૂકો. અને આપ સૌ કલ્પના કરી શકશો કે રાજાને કેટલી ખુશી થઈ હશે જ્યારે આ વસ્તુ કરવામાં આવી ત્યારે. અને એ રાજા છૂટી જવાનું કારણ શું બન્યું? આંગળી તૂટી ગઈ હતી એને. આપ વિચારી શકો છો કે મહેલમાં પાછા ગયા પછી રાજાએ સૌથી પહેલો હુકમ શું કર્યો હશે? રાજાએ સૌથી પહેલાં એમ કહ્યું કે મંત્રીજીને છૂટા કરી અને મારી પાસે સન્માનથી લાવવામાં આવે. મંત્રીજીને રાજા પાસે લાવવામાં આવ્યા. રાજા ખૂબ ખુશ થઈ ગયા. એમને વંદન કરીને કહ્યું કે તમે સાચા, હું ખોટો. આપે બહુ સાચી રીતે કહ્યું હતું કે ભગવાન જે કંઈ કરે એ સારા માટે. મને ત્યારે ખબર નહોતી કે ભગવાને મારા માટે શું સારું લખેલું હશે આ કરવામાં, પરંતુ વાત એવી જ નીકળી અને ખરેખર મારું ભલું થયું એ વસ્તુ થવાને કારણે. પણ મને એક વસ્તુ સમજાતી નથી. રાજાએ એક વસ્તુ એને પ્રશ્ન પૂછ્યો મંત્રીને
કે મંત્રીજી મારી સાથે આવું થયું એમાં તો હું સમજી ગયો કે ભાઈ મારો જાન બચી ગયો, પણ મેં તમને જેલમાં પૂર્યા એમાં શું સારું થયું એ તો મને જરા કહો. અને મંત્રીજીએ શું કહ્યું જાણો છો આપ? મંત્રીજીએ એવું કહ્યું કે રાજાજી, જો આપે મને જેલમાં ન પૂર્યો હોત તો કદાચ એવું બનત કે રસ્તો ભૂલી જવામાં આપણે બંને તો સાથે જ હોત અને આપને ટ્રાઇબલ લોકો છોડી દેત, પરંતુ મારા બધા જ અંગો સલામત છે એટલે મને ત્યાં પકડીને બલી બનાવત. એટલે એ પણ જે કંઈ થયું છે એ સારા માટે થયું છે. આ પ્રકારની વાત કરવાવાળા મંત્રીઓ આપણે ત્યાં હતા. આપણી સંસ્કૃતિની આ વિરાસત છે મિત્રો, અને એ જ ડાપણ આજની તારીખે પણ લાગુ પડે છે. તમને ખબર નથી કે કોઈ વસ્તુ કરવાની પાછળ ભગવાનનો શું સંકેત છે. તમે એ સંકેતને પકડી શકતા નથી અને એને કારણે આપણે દુઃખી થઈએ છીએ, પરિણામને સ્વીકારતા નથી. પરિણામને માટે થઈને ભગવાનને પણ બ્લેમ કરીએ છીએ કોક વાર, અથવા તો સમાજના બીજા સભ્યોને આપણે બ્લેમ કરીએ છીએ. કોઈ વ્યક્તિનો શું દોષ જો આપણા નસીબમાં હોય તો? એમ વિચાર કરો, કોઈ પોસ્ટમેન આપણે ત્યાં આવે અને એક ટેલિગ્રામ લઈને આવે કે કોઈ સ્વજન ગુજરી ગયા છે, તો એ પોસ્ટમેન તરફ આપણે દ્વેષ કરીએ છીએ? નથી કરતા ને? એ જ રીતે કોઈ વ્યક્તિ એવો આપણા જીવનમાં આવે કે જે આપણા જીવનને દુષ્કર બનાવતો હોય તો એ તો નિમિત્ત માત્ર છે. જે લખાયેલું છે તો અહીંયા લખાયેલું છે. તો એ લખાયેલું જો આપણને ડિલિવર કરવામાં આવેલું હોય કોઈ વ્યક્તિ દ્વારા, તો એ વ્યક્તિ પ્રત્યે પણ આપણે કેમ દ્વેષ કરવાનો? તો મિત્રો, જે કંઈ બને છે એ પાછળ કુદરતનો સંકેત હોય છે. કદાચ ભગવાન આપણને વધારે ડાયા બનાવવા માગે છે અને એને કારણે વધારે દુઃખ આપે છે. ભગવાન એવું ઈચ્છે છે કદાચ કે આપણે જીવનમાં ઠોકર ખાઈ ખાઈને કંઈક નવું શીખીએ, વધારે શાઇન કરીએ. અને એટલા માટે ભગવાન આપણને અમુક પ્રકારના પરિણામો વારંવાર આપણા જીવનમાં આપતા હોય છે. તો એનો પણ એ રીતે કેમ સ્વીકાર નહીં કરી લેવો? અથવા તો એમ માનીને સ્વીકાર કરવો કે આમ કરવામાં મારું કંઈક ભલું થયું હશે. મિત્રો, મેં એક વાત હમણાં એક ઇન્ટરવ્યૂમાં કરેલી અને આપણે કદાચ વાંચી પડશે એક અખબારના માધ્યમમાં, કે હું જ્યારે એસએસસીની પરીક્ષા આપી, મેં પછી કોલેજમાં બેઠો, ગોલ હતો આઈએએસની પરીક્ષા આપવાનો, આઈએએસ બનવાનો ગોલ હતો. પણ એમ થયું કે ચાલો કોલેજમાં બીકોમ કરવું છે, એની સાથે સાથે એકાદ કદાચ નાની મોટી નોકરી કરીએ તો કંઈ ખોટું નથી. આર્થિક રીતે પણ આપણને મદદ મળી રહેશે અને એ વખતની બેંકની નોકરીઓ બહુ સરળ હતી. સવારે 11 વાગે જાઓ ને 2 વાગે પાછા આવી જાઓ, આ રીતની બેંકની હતી. હવે તો બધું ટાઈટ થઈ ગયું છે, બધી બેંકો પણ બહુ કામ લે છે આપ સૌ બધા પાસેથી. તો એ વિચાર સાથે મેં એક બેંકના કારકુન માટેની નોકરીની અરજી કરી. બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ આ નામનું બોર્ડ હોય છે. એ લોકો બેંકના કારકુનોની ભરતી કરે. અને મને એમ થયું કે ચાલો મને પણ અરજી કરવા દો. અને એ લોકોની લેખિત પરીક્ષા થઈ. મિત્રો, આપ જરા કલ્પના કરજો. અને લેખિત પરીક્ષામાં પણ મને પાસ કરવામાં ના આવ્યો, ઇન્ટરવ્યૂનો કોલ જ ના આવ્યો. તો એ વખતે ફોર્ચ્યુનેટલી ભગવાનની દયાથી મારા મનમાં એવો વિચાર ના આવ્યો કે શું હું કારકુનની નોકરીને પણ લાયક નથી, એ વિચાર ના આવ્યો. પણ હશે, જે થયું એ સારા માટે. અને ખરેખર એ સારા માટે થયું, કારણ કે આજે જ્યારે હું વિચારું છું ત્યારે જો બેંકના કારકુનની નોકરી મને મળી ગઈ હોત તો કદાચ આઈએએસના મારા ગોલમાંથી હું વિચલિત થઈ જાત અને કદાચ ત્યાં ને ત્યાં પ્રમોશન મળીને આજની તારીખે એટ ધ મોસ્ટ બેંકના મેનેજર તરીકે હોત. તો આ વસ્તુ નહોતી બનવાની, ભગવાનને નહોતું કરવું આ વસ્તુ મારી લાઈફ સાથે. એટલા માટે જાણી જોઈને મને ફેલ્યોર આપ્યો અને એને કારણે આ વસ્તુ શક્ય બની કે આઈએએસમાં ત્યાર પછી બીકોમ કર્યા પછી પ્રથમ પ્રયત્ને જ આઈએએસની પરીક્ષા હું પાસ કરી શક્યો. ભગવાનની કૃપા એમાં હશે એટલા માટે એ થયું. તો મિત્રો, જે કંઈ ફળ આપણને મળે એને સહર્ષ ભગવાનની પ્રસાદી તરીકે સ્વીકાર લેવો, એમાં ભગવાનનો કંઈક ગૂઢ સંકેત છે એમ માનીને સ્વીકાર લેવું, એ બહુ અગત્યની વાત છે. તો આ થયો કર્મયોગનો ચોથો સિદ્ધાંત. હવે મિત્રો, વાત કરીએ પાંચમા સિદ્ધાંતની, કે ભગવાનની દયા હોય તમને કોઈ સારું અને શ્રેષ્ઠતમ પરિણામ મળે. પરિણામ સારું પણ મળી શકે, ખરાબ મળે એવું જરૂરી નથી. તમને માન લો બહુ મોટો એવોર્ડ મળ્યો
અથવા તો બહુ તમારી પ્રશંસા થઈ, અથવા તો ભગવાનની દયા થઈને તમને મોટી સંપત્તિ હાથમાં લાગી, તમારા નસીબ સારા, તમારા કુદરતે તમને ખૂબ સાથ આપ્યો, તો તમને માન લો પૈસા પણ ખૂબ સારા બન્યા. એક બિઝનેસમેન હોય તો એને પૈસા સારા મળ્યા હોય માન લો, તો પણ એમાં પળભર માટે પણ એવો અહમ નહીં રાખવાનો કે આ મારે કારણે થયું છે. જે રીતે ચોથા પોઈન્ટમાં આપણે જોયું કે ફળ જે છે એ માત્ર આ જન્મના કર્મ સાથે સંકળાયેલું નથી, અનેક જન્મોના કર્મ સાથે સંકળાયેલું ફળ હોય છે. એ જ રીતે સારા પરિણામને પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. કોઈ માણસ એમ કે હું સેલ્ફ મેડ મેન છું એવું કે ઘણા, અથવા તો એમ કે આ મકાન, આટલો મોટો બંગલો મેં બનાવ્યો. મિત્રો વિચાર કરો કે બંગલો બનાવવામાં એનો શું ફાળો છે? બંગલો એ માણસે બનાવ્યો છે કે પછી કડિયાઓએ અને સુથારોએ મળીને બનાવ્યો છે? અને છતાં એમ કહે છે કે મેં બનાવ્યો. બહુ તો એણે પૈસા આપ્યા, અને પૈસા પણ એને કોણે આપ્યા છે? બેંકની લોન લીધી છે કદાચ, અથવા તો એની પોતાની પાસે છે તો એ પણ ભગવાનની બહુ અસીમ કૃપાથી પ્રયત્નના પ્રમાણમાં એને વધારે પૈસા જીવનમાં મળેલા છે. તો પછી એમાં શું ગર્વ કરવાનું છે? મને સમજણ ન પડે. તો જે કંઈ આપણે કર્મ કરીએ એમાં જો સારા પરિણામ મળે તો પણ ગર્વ કરવાની બિલકુલ જરૂર નથી. ભગવાને આપણને સારા ઘરમાં જન્મ આપ્યો, સારા મા બાપ આપ્યા, સારા શિક્ષક આપ્યા, સારું વાતાવરણ આપ્યું, સારા મિત્રો આપ્યા, સારા માર્ગદર્શક લોકો આપ્યા, અને અનુકૂળ ઓપોર્ચ્યુનિટી પણ આપી લાઈફમાં. આ બધું મળવાને કારણે આપણે જે પોઝિશન ઉપર આજે છીએ એ પોઝિશન ઉપર પહોંચ્યા છીએ. હવે એ વસ્તુનો વિચાર કર્યા વગર તમે એમ કહો કે ના મેં બધું કર્યું આ, તો એ વસ્તુ બરાબર નથી અને એ કર્મયોગ નથી. પાંચમો સિદ્ધાંત છે કે રિઝલ્ટ ગમે તેટલા સારા મળે તો પણ કોઈ પ્રકારનો અહમ અથવા તો કર્તા ભાવ એ નહીં રાખવાનો. શું ભાવ રાખવાનો? તો કર્તા ભાવને બદલે નિમિત્ત ભાવ. નિમિત્ત ભાવ. ભગવાને મને એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યો છે. આ વસ્તુ બનવાની જ હતી, આ વસ્તુ જે સારું પરિણામ મળ્યું છે બનવાની જ હતી, પણ એમાં ભગવાનની કૃપા થઈ કે મને નિમિત્ત બનાવ્યો, મને એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યો. એટલા ભાવ સાથે જો આપણે કાર્ય કરીએ તો એ કર્મયોગ થયેલો ગણાશે. તો મિત્રો, એબ્સન્સ ઓફ ડુઅરશિપ, એબ્સન્સ ઓફ ઈગો ઇઝ વન ઓફ ધ સ્ટેપ્સ ઓફ કર્મયોગા. પાંચમું જે પગથિયું આપણે કહીએ તો કર્મયોગનું એ છે કે કોઈ પ્રકારનો અહમ ભાવ નહીં રાખવાનો. અને છઠ્ઠો સિદ્ધાંત મિત્રો કર્મયોગનો એ છે કે જીવનમાં જો ભગવાને તમને કંઈ પણ વસ્તુ વિપુલતાથી આપેલી હોય, પછી તે પૈસા હોય, જ્ઞાન હોય કે કીર્તિ હોય, પ્રેસ્ટીજ હોય, આ બધી વસ્તુને આપણે સમાજના બીજા લોકો સાથે વહેંચીને સ્વીકારવી. દરેક ધર્મના એવા નિયમો હોય છે, સિદ્ધાંત હોય છે, દરેક ધર્મમાં લખેલું છે. એક પણ ધર્મ એવો નથી કે જેમાં એવું નથી લખ્યું કે તમને જે કંઈ આવક મળે, જે કંઈ તમને ભગવાને આપ્યું હોય એમાંથી તમારે અમુક ટકા રકમ તો બીજા માટે ખર્ચ કરવી જ જોઈએ. શેને માટે કરવી જોઈએ? એક સુંદર સિદ્ધાંત ભગવદ્ ગીતામાં આપેલો છે, યજ્ઞનો સિદ્ધાંત. મિત્રો, યજ્ઞમાં આપ સૌએ જોયું છે યજ્ઞ એટલે શું? યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. તમે કોઈના ઘરે યજ્ઞ કરવા ગયા હોય અને એવું બન્યું છે કે યજ્ઞના જે યજમાન છે માત્ર એ જ આહુતિ આપતા હોય ખાલી. છેલ્લે જ્યારે બીડું હોમવાનું હોય ત્યારે બધા જ કુટુંબના સભ્યોને સાથે મળીને એક આહુતિ એ લોકોને પણ આપવાની હોય છે, અને પછી બધાએ સાથે મળીને બીડું હોમવાનું હોય છે યજ્ઞમાં. એ એક સિમ્બોલિક પ્રક્રિયા છે યજ્ઞની. એ પ્રક્રિયા એવી છે કે આપણે સૌ સાથે મળી અને આ દુનિયાને બહેતર બનાવવા માટે યજ્ઞ કરીએ છીએ. એ જ રીતે જીવનમાં પણ જીવન એક યજ્ઞ છે. દરેક વ્યક્તિએ આ જીવનને સુંદર બનાવવા માટે પોતપોતાની આહુતિ આપવાની હોય છે, અને એ આહુતિ જે આપવાની છે એ જ આ સિદ્ધાંત છે કે આપણે પણ દુનિયા માટે થઈને કંઈક કરીએ. ભગવાને આપણે આટલી સાધન સંપત્તિ પૈસો આપેલું છે,
તો હું પણ મારાથી બનતી મદદ આ દુનિયાને કરું. અને એટલા માટે થઈને જે કાંઈ આપણને ભગવાને સગવડ આપી હોય એ પ્રમાણે આપણે બીજાને પણ થોડું આપવું જોઈએ. આ એક સિદ્ધાંત છે આપણો. આપણા ધર્મમાં 6 પ્રકારના યજ્ઞ લખેલા છે, જે નિત્ય કર્મ જેને કહેવાય, રોજ કરવા માટેના કર્મ છે. 6 પ્રકારના કર્મ છે. એમાં એ 6 પ્રકારના જે યજ્ઞ છે એમાંનો એક યજ્ઞ ભૂત યજ્ઞ પણ છે. ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે શું? કે બીજા જીવોને ખવડાવીને ખાવું, એનું નામ ભૂત યજ્ઞ. રોજ કોઈ અતિથિને ભોજન ખવડાવવું, અથવા તો કોઈ નહીં, ભૂત યજ્ઞ સોરી, અતિથિ યજ્ઞ અલગ છે. અતિથિ યજ્ઞ એટલે કોઈ વ્યક્તિને ખવડાવીને પછી આપણે જમવું, એનું નામ અતિથિ યજ્ઞ. પણ ભૂત યજ્ઞ એટલે મનુષ્ય સિવાયના જે પ્રાણીઓ પક્ષીઓ છે એને માટે પણ કંઈક કરવું રોજ. કીડીને કીડિયારું પૂરવું, પક્ષીને ચણ નાખવું, કૂતરાને રોટલી નાખવી, કે આ જે કંઈ ભૂત જીવો છે એ બધા માટે થઈને કંઈક રોજ કોન્ટ્રીબ્યુટ કરવું, એ પણ એક 6માંથી એક પ્રકારનો યજ્ઞ છે, ભૂત યજ્ઞ. તો આ જે કંઈ તમને મળે, તમને કદાચ ક્રેડિટ મળે તો પણ તમે એમ કહો કે ના ના, આ એવોર્ડ મારા કારણે મને મળ્યો, તો એ પણ બરાબર નથી મિત્રો. એક મોટી ટીમનો સહયોગ હોય છે અને એને કારણે કોઈ પણ એવોર્ડ મળતા હોય છે. તો બધાની સાથે આ એવોર્ડ શેર કેમ ન કરવો? બધાને આપણે એમ કેમ ન કહેવું કે આપ સૌનો આ એવોર્ડ છે અને આપના સૌના પ્રયત્નથી આ એવોર્ડ મળેલો છે. તો એ રીતે તમને જો સારી પ્રતિષ્ઠા મળે તો એ પણ શેર કરવાની, સારા પૈસા મળે તો એ પણ શેર કરવાના બીજા સાથે, અને જો જ્ઞાન મળે, ભગવાનની દયાથી તમને જો જ્ઞાન મળે કંઈ, તો એને પણ બીજા સાથે તમે વહેંચો તો એનો આનંદ કંઈક અનેરો છે. તો મિત્રો, આપને મેં વાત કરી કર્મયોગના 6 સિદ્ધાંતોની આજે. અને આ સિદ્ધાંતો એવા છે મિત્રો કે જે થઈ શકે એવા છે. ઇટ ઇઝ ઓનલી અ ક્વેશ્ચન ઓફ એટીટ્યુડ. તો કર્મયોગ, એટીટ્યુડ ટુ લાઈફ, આ જો તમે વિકસાવશો આ રીતનું, અને હંમેશા જીવનમાં આ 6 સિદ્ધાંત યાદ રાખજો. મને આશા છે કે આ સિદ્ધાંતોનો અમલ કરવાથી, એને મગજમાં કાયમ સંગ્રહી રાખવાથી આપ સૌનો ઉત્થાન થશે. આપ સૌ સુખમય જીવનની પ્રાપ્તિ કરશો. મારી આપ સૌ પાસેથી એવી અપેક્ષા છે મિત્રો કે આપણે સૌ સાથે મળીને આ ગુજરાતના શિક્ષણ જગતમાં એક મોટું પરિવર્તન લાવીએ. આપણે ગુજરાતમાંથી એટલા બધા વિદ્યાર્થીઓને સુંદર રીતે તૈયાર કરીએ કે જે આખી દુનિયામાં અને દેશમાં ગુજરાતનું નામ રોશન કરે. મને આશા છે કે આ અપેક્ષા આપ સૌ પૂરી કરશો. હું જાણું છું આપમાંથી ઘણા લોકો આ 6 સિદ્ધાંતો પણ કદાચ અનુસરતા હશે, અને બધા શિક્ષકો જે આ સિદ્ધાંતોને અનુસરતા હોય એ સૌને હું વંદન કરું છું, અને આશા રાખું કે આપ સૌ બાકીના શિક્ષકો પણ આ સિદ્ધાંતોને અનુસરો અને એ પ્રમાણે આપણે કર્મયોગ કરીએ. મિત્રો, આપ સૌએ મને શાંતિથી સાંભળો એ માટે આપ સૌનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.